હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન. તો આજનો આપણો ટોપિક છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દૃષ્ટિકોણ. તો જોઈએ અમે એમાં પ્રકાશ ક્રિયાશીલતાની. જ્યારે કેટલાક સંયોજનો દ્રાવણમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે આ પ્રકાશનું ભ્રમણ દર્શાવે છે. આ બધું તમારે યાદ જ રાખવાનું છે, આમાં કંઈ નથી. આ સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કહે છે તથા આ ગુણધર્મોની પ્રકાશ ક્રિયાશીલતા કહેવાય છે. જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ જમણી બાજુ સમઘડી દિશામાં થાય તો તેને દક્ષિણ ભ્રમણીય કહેવાય છે. દક્ષિણ ભ્રમણીય એટલે કે ડી સ્વરૂપે કહેવાય છે. હવે આ જે શું કહેવાય, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ જમણી બાજુ, આમ જમણી બાજુ એટલે કે ઘડિયાળની દિશામાં, સમઘડી એટલે કે ઘડિયાળની દિશામાં થાય, બરાબર. ઘડિયાળની દિશામાં થાય તો એને ડી સ્વરૂપે દર્શાવાય. એને શું કહેવાય? એને દક્ષિણ ભ્રમણીય, બરાબર. જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ ડાબી તરફ એટલે કે વિષમઘડી દિશામાં થાય તો તેને વામ ભ્રમણીય કહેવાય છે. તેને એલ સ્વરૂપે દર્શાવાય છે. આમ વામ ભ્રમણીય એટલે કે વિરુદ્ધ બાજુ, ઘડિયાળની વિરુદ્ધ બાજુ દિશામાં ફરે તો તેને શું કહેવાય? વિષમઘડી, બરાબર, ડાબી તરફ, એટલે એને એલ સ્વરૂપે દર્શાવાય. શું છે એનું નામ? વામ ભ્રમણીય. પછી બીજું જો ડી સ્વરૂપની આગળ પ્લસ ચિહ્ન લાગે જે ઘડિયાળની દિશામાં હોય. એલ સ્વરૂપની આગળ માઇનસ ચિહ્ન લાગે જે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય. પછી પ્રકાશીય સમઘટકો. સંયોજનના આવા પ્લસ અને માઇનસ સમઘટકોને પ્રકાશીય સમઘટકો કહેવાય છે અને આ ઘટનાને પ્રકાશીય સમઘટકો કહેવાય છે. પછી છે આણ્વીય અસમમિતિ. તો અણુની પ્રતિબિંબ મૂળ અણુ પર અધ્યારોપિત થતું નથી ત્યારે તેને અણુની આણ્વીય અસમમિતિ કહેવાય છે. જે આનું પ્રતિબિંબ હોય એ આ જે અહીં હોય ને, આ અરીસો, એના પર એવું ને એવું પાછું મળે નહીં. હવે આપણો પડછાયો છે એ આપણા જેવો નીચે નીચે એના જેવો જ મળે ના, તો એને શું કહેવાય? પ્રકાશીય સમઘટકો. એમાં છે આણ્વીય અસમમિતિ કહેવાય. પ્રતિબિંબ ખરું, આપણું પ્રતિબિંબ ખરું ઉપરનું, એ મૂળ શું કીધું છે? આ પ્રતિબિંબ મૂળ અણુ પર અધ્યારોપિત કરી શકાય ના. જે આપણું પ્રતિબિંબ હતું એવું ને એવું આપણને પાછું મળે ના, તો એને શું કહેવાય? આણ્વીય અસમમિતિ. અણુની અસમમિતિ પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર હોય છે, બરાબર. પછી કિરાલ. જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબો પર અધ્યારોપિત કરી શકાતી નથી તેને કિરાલ કહેવાય છે. આ ગુણધર્મને કિરાલિટી કહેવાય છે. જે વસ્તુને પોતાના પ્રતિબિંબો પર, હવે આ વસ્તુ છે, હવે એનું પ્રતિબિંબ છે, આનું નાનું પ્રતિબિંબ આ મળ્યું, તો આ પ્રતિબિંબ અહીંને અહીં મળ્યું, તો આના પર ને આના પર આવું ને આવું અધ્યારોપિત કરી શકાય ના, તો એને શું કહેવાય? કિરાલ કહેવાય. આ ગુણધર્મોને કિરાલિટી કહેવાય છે. ઉદાહરણ તરીકે બ્યુટેન 2-ઓલ, 2-ક્લોરોબ્યુટેન, 2,3-ડાય હાઇડ્રોક્સીપ્રોપેનાલ, બ્રોમો ક્લોરો આયોડો મિથેન. પછી આ બધું છે જ, જો આ જોઈ લો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપનવાળું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.